કેમ બોલાવો આ અહીંથી મેં આવ્યો ભાઈ. આ અહીંયા ઓય. ક્યાં ભાઈ ગઈ બધી જો મિત્રો એક વાંચી બોલે છે જો અહીંયા રહી દેખાય જો આગળ અવાજમાં તો ગયો ભાઈ. શ્યાર હો એ તું તો હાલ ન ત્યારે ભગવાન આને જમીન પછી સીધું હોય જ જવાનું એમ? બીજું કઈ નહીં કરવાનું. આમ ધંધા નહીં કરતા હે ને, ધંધા તો કરતા જ નહીં હે. હા. ધંધા એક સુવાના કરતા હે, નીંદર કરના. હા એટલે નીંદર કરતા હે ને તો મગજ ફ્રેશ રહેતા હે તો કોઈ તકલીફ જ નહીં પડતા. આમાં ખરેખર આ વિડીયોનું મેં ચાલુ કર્યું ને ભાઈ વ્લોગ ઉતારવાનું પછી ખબર પડી ટાઈમ શું વસ્તુ છે નહીં, ટાઈમની કિંમત પછી થઈ ખબર. મેં 4-5 વર્ષથી આ મોબાઈલ લીધો, 4-5 વર્ષથી છે ને હું ઘરની બહાર નથી નીકળ્યો. તો હાલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દવાભાઈ અને એક નવા વ્લોગ ઉપર તમારું સ્વાગત છે. તો બધાને જય દ્વારકાધીશ. તો ભાઈ આજે છે ને ભાઈ સવારમાંથી હું તમને છે ને બધું બતાડીશ કે આખો દિવસ શું કરું છું ને શું નહીં એ બધું બતાડે. તો સૌપ્રથમ પહેલાં છે ને આપણે બ્રશ લઈ અને હાલો બ્રશ કરવા નીકળીએ ફટાફટથી અને પછી છે ને તમને પાછું મળું. તો મસ્ત મજાની રોટલી જો કડકડી રોટલી મસ્ત મજાની બની ગઈ છે અને હવે આપણે છે ને ભાઈ નાસ્તો કરશું. આ બાજુ ચા જો આને છે ને તાહરી કહેવાય, તાહરીમાં ચા છે મસ્ત મજાની. અને હવે ભાઈ છે ને આપણે નાસ્તો કરશું મસ્ત મજાનો. અને ભાઈ પહેલે પૂજા ને પેટ પૂજા હોવી જોઈએ એટલે હું એવું નથી કરતો પણ ખરેખર ને ભાઈ શું કે સમય અનુકૂળતા પ્રમાણે ને ભાઈ તમારે રહેવું પડે. બાકી તો ભાઈ પહેલાં પાઠ પૂજાને કરવી જોઈએ નાહી ધોઈને. ભાઈ સમય બલવાન છે નહીં પુરુષ બલવાન, એટલે પુરુષ મોટો નથી સમય મોટો છે. એટલા માટે ભાઈ છે ને પહેલાં જે કરવાનું આવતું હોય ને કરી લેવાય, એનાથી એને કંઈ ડખાડુખી ન થાય એટલા માટે. અને ધીમે ધીમે તમારે હાઈલા રાખે શું કારણ છે નહીં તમને નહીં કહું અત્યારે બરાબર. એટલા માટે સૌ પ્રથમ નાસ્તો કરશું મસ્ત મજાનો અને પછી છે ને તમને પાછું મળું. ખરેખર ભાઈ સવારમાં એટલું કામ આવી જાય ને સવારમાં નૈરો જ ના હોય. એમ સવારમાં એક તારું કામ જ હોય, એક વખતથી વિડીયો અપલોડ કરવાનું હોય. જો હાઈએ બની ગયું એડિટ થઈ ગયું વાંધો ના આવે, બાકી જો સવારે એડિટ કરવો પડે અને એને મૂકવો પડે બરાબર. પછી સવારે ટાઈમસર નાસ્તો કરી લેવાનો એવું બધું. પછી નાસ્તા કર્યા પછી બંજવારી એ બધું સાફ સફાઈ કરવાની ઘરની, પછી ગોદડા ઉપાડવાના. એટલે એ બધું કામકાજ સવારમાં ને ભાઈ ઓવરલોડ થઈ જાય બધું કામકાજ, ઠાંબા મુટકવાનું બધું આવવું પડે માથે. એટલા માટે એ બધું કરવું પડે. અને બીજું હજી નાવા ધોવાનું બાકી રહી જાય બરાબર. પાછું 10 વાગ્યા પહેલાં ભાઈ નવરું થઈ જવું પડે ટાઈમ ઉપર. આમાં ખરેખર આ વિડીયોનું મેં ચાલુ કર્યું ને ભાઈ વ્લોગ ઉતારવાનું પછી ખબર પડી ટાઈમ શું વસ્તુ છે નહીં, ટાઈમની કિંમત પછી થઈ. ખરેખર નવરું નથી રહેતો. તો એમાંય જો એકાદો વિડીયો વધુ એડિટ કરવાનો આવી જાય ને તો હાવ નવરું ના રહું ખરેખર. અને હું છે ને ભાઈ આજે કેટલા વર્ષ ખબર, મેં 4-5 વર્ષથી આ મોબાઈલ લીધો, 4-5 વર્ષથી છે ને હું ઘરની બહાર નથી નીકળ્યો. ઘરની બહાર મીન્સ કે બેહવા જવાનું કે ઓછું, એમ રોગા ડીંગા મારવા જવાનું કે એવું બધું ઓછું. આપણે ભાઈ છે ને કામ ઉપર ફોકસ કર્યું છે ભાઈ કેવી રીતે છે ને ભાઈ હું કામ કરી શકું ને એવી બધી. અમે એક વાત છે પણ એ હું તમને નહીં કહું, હવે થોડીક હીટ આપી દઉં. હીટ એટલે મેં એના વિશે કંઈ નહીં કહું પણ ભાઈ આપણું છે ને ભાઈ એક બીજી પેજ છે ખરી, એમાં હું નથી દેખાતો પણ એ અમારે 2-3 જણા વચ્ચે છે, 2 જણા વચ્ચે મેન તો 2 જણા વચ્ચે અમારું પેજ હાલે જોરદાર હાલે છે ભાઈ ખરેખર. એટલે એમાં બહુ સારું છે બધું. અને એટલા માટે ભાઈ ને આમાં તમે એમ કહેતા આનું કેમ આવું પણ એના આના કરતાં છે ને એમાં સારું હાલે છે. એટલે એમાં થોડુંક વધારે અમે ધ્યાન દઈ, હવે આમાંય દઈ કારણ કે ભાઈ એમાં છે ને હવે અમને ફાવી ગયું એડિટિંગ ને બધું. એટલે એમાં અમે બહાટી બોલાવી, એમાં અમારે કંઈ વાંધો નથી બરાબર. એટલે એ બધી વાતું છે. બાકી એ પેજનું છે ને લગભગ બહાર રિવીલ કરી જ નહીં ભાઈ, એમાં કંઈ ખોટું નથી, સાચું જ છે અને સારું છે વાંધો નથી. અને ખરાબ કંઈ નથી કે ભાઈ એવું ગાળું બોલતા હોય કે એવું કંઈ નહીં, પણ ભાઈ સારું એ પેજ છે. ટૂંકમાં કહું ને તો ટેકનિકલ પેજ છે. મને છે ને ભાઈ પહેલાંથી એનો શોખ હતો ભાઈ હું ટેકનિકલ પેજ ખોલું સમજ્યા. એટલે મને આ વ્લોગિંગનું ચાલુ કર્યું ને મેં ચેનલ બનાવીને પહેલાં મને વિચાર આવ્યો મેં ચાલો એ કરવું છે. એટલે એ ચાલુ હતું ધીમે ધીમે, હજી ભાઈ ચાલુ છે જ. હું ફેસ નથી બતાડતો પણ વોઇસ મૂકીએ છે. વોઇસ મેં તમે વર્તી નહીં શકું એ બધું કરીને બેઠા છે. એટલે એ બધી વાતું છે.
બાકી તો ભાઈ અત્યારે જો કામકાજ બધું કરવાનું છે મસ્ત મજાનું, અને પછી તમને પાછું મળું. નકર ભાઈ બહુ લાંબુ થઈ જાય ને કટકા તો તમને મજા ન આવે, મને ખબર છે. તો હાલો છે ને કામ બધું પતાવી લઈ અને પછી તમને મળું. તો ભાઈ વાગી ગયા છે 10, અને હવે આપણે છે ને ભાઈ આજ ખરેખર થોડુંક મોડું થઈ ગયું ઉઠવામાં. બાકી તો ઉઠવામાં તો બહુ જાજુ મોડું નથી થયું, બાકી દોડીને આવ્યા ને એમાં થોડુંક વધારે મોડું થઈ ગયું, કારણ કે થોડુંક આજ વધારે રનિંગ મારી હતી એટલે એ બધી વાતો છે ને. હવે છે ને ભાઈ આપણે નિત્યક્રમ પાઠ પૂજા થોડી ઘણી કરી લઈ, ભગવાનને મનાવી લઈ, અને પછી છે ને તમને પાછું મળું, પાછું અપડેટ દીધા રાખવા. આખો દીનું છે ને ભાઈ હું જે કરું ને એ બધું તમને કહેવાનું હું, બરાબર? કે આખો દીમાં હું કરું ને બધું એમ ટોટલી. તો ભાઈ અત્યારે છે ને નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે. નાસ્તો તો પહેલાં જ કરી લીધો હતો, બરાબર, હું કમ્પ્લેટ. અને હવે છે ને સંધ્યા કરવાની છે, તો હાલો સીધે કરીએ સંધ્યા અને પાઠ પૂજાને એ બધું થોડું ઘણું કરીએ, અને એ બધું કરીએ અને પછી તમને મળું. મસ્ત મજાનો ભાઈ છે ને પાઠ પૂજા કરી લીધી છે ને ભાઈ, ફૂલ મજા આવે ભાઈ. ખરે એકવાર છે ને સંધ્યા કરી લ્યો ને પછી આખી એને ઉર્જા આખી અનોખી જ ભાઈ એને બની જાય, આખી અનોખી બની જાય પણ એને આખ બેટરી ચાર્જ થઈ જાય એમ કહે ને, તો આખો દિવસ સુધી મજા આવે. અને ભાઈ પહેલાં એને ન કરતો ને તો મજા ન આવતી, ન કરતો મેં કે કદાચ આરો થઈ જતી એમ કે ભાઈ કે હાલો નથી કરવું. અત્યારે ભાઈ જો દુકાન ખોલી હે મસ્ત મજાની, અને દુકાન ખોલીને હવે બેસું, અને ઘરે રસોઈનું કામકાજ ચાલુ હોય, બરાબર? એટલે એ મસ્ત મજાની એ કામકાજ બે કામકાજ થાય. ત્યાં હે ને રેસીપી બને અને અહીંયા આપણે દુકાને બેસીએ. અને જો ભાઈ આ સામાન તો પડ્યો છે, જો અહીંયા પડ્યો દેખાણો સામાન, જો અહીંયા ઘણો બધો પડ્યો, પણ એને હજી ગોઠવવાનું બાકી છે, જો બધું ખાલી થઈ ગયું. એટલે એવું આપણે કરશું, ગોઠવશું અને થોડું ઘણું કામકાજ કરીએ. ત્યાં તો હમણાં આવે ને ભાઈ 10:45 થઈ જાય, 12 વાગી જાય, એટલે પછી જમી લેવું. મોરલું બોલે અમારે ભાઈ, 12 ને 2 થાય ને એ મોરલું બોલે, એટલે ખબર પડી જાય કે હાલો હવે છે ને જમવાનો સમય થઈ ગયો હોય, એટલે અમે 12 વાગે છે ને જમી લઈ, સમજે? એટલે એવું બધું હાલ્યા રાખે. બાકી તો હું તમને આખી રીતે તો ધીમે ધીમે બતાવી દઈ. બાકી એટલી છે ને એટલી. તો ભાઈ અમે મસ્ત મજાના જમવા બેસી ગયા છે ભાઈ, મોરલો બોલી ગયો છે એ પછી અમે જમવા બેસી ગયા છે. જો મસ્ત મજાની ઘીમાં સોપડે રોટલી છે, બરોબર બાપા? આ બધાને કયો આપણે શું બનાવ્યું છે? જો રોટલી બનાવી છે, હા, પછી એમાં ફર્સ્ટ ક્લાસ ચોખ્ખું ઘી લગાવ્યું છે, હા, પછી આખા મગનું શાક છે, હા, બાજુમાં ઘોરવું છે, હા, અને રાજભોગનો ગોળ છે. વાહ વાહ, એવું બધું છે. હા, લીલા મરચા સાથે લેવા હોય તો પણ છે. વાહ, મજા આવે એમ છે એમ ને? પાટિયા છે. હા, હાલો બેસી જાઓ અશોકભાઈ, જમવા આવતા રહ્યો. હાલો ત્યાર જ છે હવે, હાલો હાલો. તો હાલો અમે જમી લઈ મસ્ત મજાના, અને પછી તમને પાછા મળીએ. અને જમીન શું કરો બાબા? જમીન પછી સીધું હોય જ જવાનું, એમ? બીજું કઈ નહીં કરવાનું. આમ ધંધા નહીં કરતા હે ને, ધંધા તો કરતા જ નહીં. ધંધા સુવાના કરતા હે, નીંદર કરના. હા, એટલે નીંદર કરતા હે ને તો મગજ ફ્રેશ રહેતા હે, તો કોઈ તકલીફ જ નહીં પડતા હે. વાહ વાહ. તો ભાઈ એવું બધું હે, મગજ ફ્રેશ થઈ જાય ને ભાઈ હે ને, ખાધા પછી ઘડીક વાર તો હોવું જ પડે. ટીવી ને મજા ન આવે ને, આરામ ટીવી ને ન થાય. હાલો આ બધું ઠરી જાય ને તો કોઈ મજા નહીં આવે. તો પેલા જમી લઈએ આપણે. તો ભાઈ મસ્ત મજાના એને બપોરા કરી લીધા હે ને ભાઈ, હા હા મજા આવી ગઈ. બોરવું જમાવટ હતી, હા હા રોટલી ચોપડાયેલ ને ભારી મજા આવી ગઈ, સમજ્યા? પછી હવે હે ને ભાઈ દુકાન ખોલશું, ધીમે ધીમે દુકાન ખોલી અને પછી બેસી અહીંયા. અને હવે કયો ટાઈમ હે ખબર મિત્રો? હવે છે ને વિચારવાનું થોડું ઘણું કે ભાઈ બપોર પછી શું કરવાનું છે. જો તમે જોઈએ મારા વિડીયો બપોર પછીના જ છે વધારે ભાગે. એનું કારણ કે હું બપોર પછી વિડીયો બનાવવા જાઉં. સવારમાં ભાઈ આપણે ફૂલ કામ હોય, વિડીયો એડિટ કરવાનું બાકી હોય તો એડિટ કરીએ, અને અપલોડ કરવાનું બાકી હોય તો અપલોડ કરીએ. એટલે એ બધું કામ ભેરું થાય એટલે સવારે એ કરતો હોય,
બાકી જો અત્યારે ભાઈ 12 વાગ્યા પછી જમીન પછી હે ને ભાઈ તો ઘડી ઘૂમરા મારું ફરિયામાં દુકાનમાં, બાકી દુકાન ખોલ નાખું અને ભાઈ કહે ને ભોજન આંતે સતમ પદમ, એમાં પછી હે ને 100 ડગલા હાલવા જોઈએ, પણ 100 ડગલા ને જેટલા હલાય એટલા હાલી બરોબર. બાકી તો સવારે દોડવા જાય એમાં બધું આખા દીનું વરી જાય, એટલે એ બધી વાત છે. અને બાકી જો અત્યારે અહીંયા બેસીને હવે વિચારવાનો સમય આવી ગયો, વિચારવાનો સમય એટલે હે ને ભાઈ જમીન એટલે એવું કંઈ એમ થાય કે હું અત્યારે વિચારું, પણ ભાઈ અત્યારે હે ને ભાઈ નવા હું ટોપિક કરું આમ બનાવું, ભાઈ કોમેડી વિડીયો બહુ પછી બનાવો હોય તો ભાઈ કઈ રીતના બનાવી, પછી ભાઈ બીજો વિડીયો હે ભાઈ મોટો લોંગ વિડીયો બનાવો, એ ક્યાં જવું એ બધું છે ને એમાં ગોઠવું અટાણે હવે મગજમાં કે ભાઈ અહીંયાથી આ રીતના કરીને આવી રીતના બધું કરી અહીં છે ને અત્યારે બેઠા બેઠા બધું છે ને ગોઠવી લઉં અને પછી તો બહુ પછી સીધો હુમલો જ કરવાનું રહીએ. તો ફિલ્ડ ટૂંકમાં કેને ઓલું ફિલ્ડ સેટ કરી લો આખી સમજે, ફિલ્ડિંગ ગોઠવી લો એટલે સીધે સીધો ને પછી વાંધો ન આવે, સીધો ઘા બેસી જ જાય. તો એ ઘણી વાર છટકી જાય તો પછી હું ગમે કોઈને મેળ કરી લઉં. તો ભાઈ એ બધી વાતું હોય ને પછી હાલો પાછી તમને અપડેટ દઈ કે ભાઈ પછી હું શું કરું. તો ભાઈ દુકાને આવે છે ને પપ્પા આવી ગયા, 3 વાગી ગયા એટલે એ ઉઠી જાય, 3 વાગે ઉઠીને ત્યાં આવે. હવે દુકાને આવી ગયા છે ને હવે ઘડીક વાર ને ભાઈ હું લાંબો વાહો કરી અને પછી છે ને જાય વિડીયા બનાવવા સમજ્યા, એટલે ઘડીક વાર લાંબો વાહો કરી લઈ ને પછી ભાઈ વિડીયા બનાવશું. આજે બપોરે છે ને ભાઈ વિચારવા કરતાં કામ કર્યું, થોડું વિચાર્યું થોડુંક અને કામ વધારે કર્યું, એડિટ કરવાનો હતો વિડીયો ભાઈ, કારણ કે પ્લાન આવ્યો તો મસ્ત મજાનો હમણાં ChatGPT વાળો ઓલો વિડીયો બનાવે ને ભાઈ આ બનાવે ને આ બનાવે એટલે એવો આપણે ઘોડા ઉપર બનાવ્યો છે મસ્તીનો, એ તમે જોતા આવજો, જોરદાર છે કોમેડી ખરેખર, એવો મસ્ત મજાનો બનાવ્યો છે એટલે જોવાનું ભૂલતા નહીં. તો ચાલો હું ઘડીક સૂઈ જાઉં, બાય બાય. તો ભાઈ વાગી ગયા છે કેટલા વાગ્યા ભાઈ? વાગ્યા તો આમાં જોઈ દીધી નથી બેઠું 5:14. હા ભાઈ 5:14 થઈ ગયા હે ને ભાઈ, હે ને હું 3 વાગે સૂતો ને 3:30 ઉઠી ગયો ભાઈ. એમ હે એવું હોય? જો અમે હે ને આ લેવા આવ્યા અહીંયા હે ને હણગારનું કામકાજ હાલે ભાઈ, હમણાં ગુરુ પૂર્ણિમા હાલે ને ભાઈ, અગાઉથી બધું હે ને કામકાજ ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે. જો આ હે ને ભંભુડી એમ લેવા આવ્યા હતા. બાકી જો એક પ્રેન્ક કરીને ઘડી બંધ કરી દે ગાડી રજા ખણી. હા દે કાનહારો દે મને અહીંથી સિગ્નલ આવ્યો. હા અહીંથી આવ્યો જરો. હા વાંચી ને હા બોલ શું છે? અહીંથી મેં આવ્યો ભાઈ. ક્યાં ભાઈ ગઈ બધી? જો મિત્રો એક વાંચી બોલે છે, જો અહીંયા રહી દેખાય, જો આગળ શ્યારે શ્યાર હો એ તું તો હાલ ન ત્યારે ભગવાન. આને હે ને મિત્રો આનો પગ હે ને ભાંગી ગયો પાછળનો, જો આ દેખાણો જો આ પાટો વિતર શું છે બાપ? બાત બાત હાલો ટાટા, હું હજી હક નથી. દરેક વધારે બોલ. હા જો બસ હાલો. તો ચાલો મિત્રો થોડી ઘણી મસ્તી થઈ ગઈ હવે ભાઈ હે ને કામકાજ ચાલુ છે તો ત્યાં હે ને આપણે સીધા જઈએ હાલો. તો ભાઈ 10 મિનિટમાં વધારે તો શું કહી શકું, પણ જેટલી કીધી એટલી દિનચર્યા તમને કહી દીધી છે. બાકી તો જો અત્યારે હવે એ ઝૂંપડી બનાવવાનું કામ ચાલુ હતું, એ થોડું ઘણું કામ પૂરું થયું નથી, કાલે એ જ કરવાનું છે. તો ભાઈ હે ને મસ્ત મજાને અત્યારે જો પાછી રસોઈ બનાવે છે બરાબર, અને હવે રસોઈ બની જાય ને પછી હવે જમી લેશું. 8 વાગે થોડું જમી લેવું અને 8 વાગ્યા પછી ભાઈ વળી પાછું કામકાજ પતાય ને પછી તમારે વળી પાછી એડિટિંગ ઉપર બેસી જાય સમજ્યા. અને ભાઈ નવરો હોય જ નહીં, કાં દુકાન હોય ને દુકાનેથી ને ભાઈ એડિટિંગમાં 2 જ વસ્તુનું, કારણ કે નવું હોય ને વિચારવાનું, આ 3 વસ્તુ ઉપર જ મેં ફોકસ કર્યું સમજ્યા. બાકી ભણવાનું છે, ભણવાનું હજી ચાલુ થાય ને એ પછી એમાં ફોકસ કરવાનું સમજ્યા. હવે અત્યારે જે કામ કરતો હોય એના ઉપર ફોકસ કરે વધારે બરાબર, એટલે એવી બધી વાતું હોય. તો ભાઈ ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાંથી બધાને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ અને જય દ્વારકાધીશ.